સો ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? શું હાલ છે? હાલ છું મારો રોહિતભાઈ જોડે. રોહિતભાઈ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ બ્રધર. અત્યારે અમે જઈ રહ્યા છીએ એક મિત્રના દાદાનું ફ્યુનરલ છે, ત્યાં આગળ જઈ રહ્યા છીએ અમે બે જણા. ત્યાર પછી અમે રોહિતભાઈ જોબ ઉપર ઉતારી અને પાછા જશે. તો આ રીતનું છે હાલ પ્રોગ્રામ. અને અમદાવાદ તો અમે પહોંચી ગયા છીએ હાલ. બસ તો ફ્યુનરલ પતાવીને પછી જઈએ ઓફિસે અને મળીએ. તો ગાઈસ ફ્યુનરલ પતાવીને નીકળી ચૂક્યા છીએ. હવે અમને રોહિતભાઈ ઓફિસ મૂકી જાય છે. થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર. વેલકમ બ્રો, વેલકમ. તો ફટાફટ ઓફિસ જઈએ, ટાઈમ બી થઈ ગયો છે. અને તમારે શું ખાવું છે? અમારે દાળ પકવાન ખાવા છે, છોલે કુલચે ખાવા છે. બીજું બીજું ઘણું બધું ખાવું છે જે તમે ખવડાવશો. ફોક ઓછું રાખો. ચાલો ગાઈસ કંઈક નાસ્તા પાણી કરીએ પછી મળીએ. તો મિત્રો હવે આજે જવાનું છે આપણે બસમાં, કારણ કે સવારે તમને બધાને ખબર છે હું રોહિતભાઈની ગાડીમાં આવેલો, એટલે હવે આપણે જવું જ પડશે બસમાં. બસ જેટલા હવે પહોંચાડે છે અને જેટલા ઘરે પહોંચીએ છીએ, બસ આવે છે કે નથી આવતી વી ડોન્ટ નો. એટલા માટે હવે જોઈએ શું થાય છે. બાકી તો ડોન્ટ નો યાર, બસ મળી જાય તો સારું છે. બાકી જો ધક્કા ખાતા જવું પડે તો બહુ કંટાળો આવે છે. ટાઈમ બી થઈ ગયો છે, 7:20 થઈ ગઈ છે, એટલે 10 મિનિટ બાકી છે. પછી નીકળી જઈશું સ્ટેટને જવા માટે. એક બીજું તમને વસ્તુ બતાવું. તો બધાને ખબર છે કે મેં પ્રિન્ટ કાઢી હતી. તો આ પ્રિન્ટ જે પહેલાં હતી એનાથી બીજી છે, કારણ કે જે પહેલાં હતી એ સવારે એક છોકરી આવીને બહુ પસંદ આવી, સવારે કબજો કરી લઈ ગઈ, એટલે મારે બીજું સેટિંગ કરવું પડ્યું. ફરતી આ ચેન્જ કરી, મેં ચેન્જ તો કંઈ નથી કરી પણ એને રીપ્રિન્ટ કાઢી છે. બસ એ છે. તો અને હવે તો સેવ બી કરી નાખ્યું, કારણ કે ખબર નહીં બીજું કોણ ક્યારે આવી લઈ જાય, એટલા માટે. સો ગાઈસ ફાઇનલી ઓફિસ તો નીકળી ચૂક્યા છીએ અને આજે એક મિત્રના દોડી જવાનું છે. બસમાં જવાનું છે, એટલે મિત્ર આવે છે બસ સ્ટેન્ડ સુધી, પછી ત્યાંથી જઈએ આગળ. સરસ મજાનો રોડ આપણો રંગીન. આવી ગયા મિત્ર અમારે. ચલો ગાઈસ બેસી જઈએ. બસ તો થોડી લેટ છે એટલે વાંધો નહીં આવે. ચલો બસમાં મળીએ. તો ગાઈઝ પહોંચી ગયા સ્ટેન્ડે. ટ્રાફિક એનો બૂમ પડાવી રહ્યું છે અને બસ બી ઓન વે છે, એટલે આવે એટલે નીકળી ગયો. સરસ મજાની બસમાં મિત્રો જઈશું, પ્રવાસ કરીશું ફરીથી. ઘણો લોંગ ટાઈમ થઈ ગયો, લગભગ મહિના બસમાં ગયા પછી. સો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી આવ્યા છીએ. બસમાંથી ઉતરી ગયા અને હવે જઈએ ઘરે. ભૂખ લાગી જબરજસ્ત. તો જઈએ અંદર શું છે કાપણી કરીએ થોડી વાર. આવો પાર્ટી.
અડધો કલાક તાપવાના 40 અને કલાક તાપવાના 80. ગૂગલ પે કરું ચાલશે? હા ઓકે, હમણાં જ કરી દો. હમણાં કરું જમીન આવું પાછું. વોટ્સએપ કરી દો ફટાફટ. તો ગાઈસ ઘરે જઈએ ફટાફટ. પપ્પા આવી ગયા છે. ત્યાં જનરલ મીટિંગ ચાલુ કરી. We don't know. ઠંડી સરસ છે. આ થોડી ઓછી થઈ ગઈ તો બી સારી છે. ચલો ઉપર જઈ મળીએ. તો ઘરમાં આવી ચૂક્યા છીએ. હેલો મમ્મી, કેમ છો? મમ્મી લોકો પણ આવી ગયા છે ઘરે. શું યશભાઈ, મજા? ઓકે ગાઈસ, તો બરાબર વસ્તુ મૂકીને ફ્રેશ અપ થઈ ગઈએ અને પછી જમવા બેસીએ. જે બી બનાવ્યું એવું. તો ગાઈસ હવે ફ્રેશ અપ થઈને જમવા બેસી ગયા છીએ. જમવામાં છે ખીચડી અને પાપડનું શાક અને હાલો મમ્મી કોઈ પ્રવચન સંભળાવે છે. बुद्ध ज्ञान है. ઓકે, मन को नियंत्रण करना सबसे कठिन, બરાબર છે. लेकिन जिसने इसे साध लिया वह जीवन की हर कठिनाई को आसानी से पार कर जाता है. બરાબર. ઓકે ગાઈસ, આજનો થોટ આવો હતો, જીવનમાં પાર કરો. તો હવે આપણે જમી લઈએ. જોડ્યા થોડું ચોકલેટ અને ખજૂર પાક પણ છે. કેમ ચોકલેટ આટલી બદલી? કોણ લાયા? ભાઈ જલસાઓ. તો ફટાફટ ખાઈ લઈએ ને પછી મળીએ શાંતિથી. ટૂર ઉપર જઈએ. સો ગાઈસ, અમે કંઈક નવું બનાવ્યું છે અને કેવો લાગી રહ્યું છે મને કોમેન્ટ કરજો. ટેન 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 અજીમો શાન સહિંસા પધાર રહે હે હમેશા હમેશા સલામત રહે. તો ગાઈસ, આ એકચ્યુઅલી અમારા સામે પેલા મંતુનું છે આર્ય, એના સ્કૂલમાં કંઈક પ્રોજેક્ટ હતો એના માટેનું. તો એ મેં બનાવ્યું છે. તમને ખબર છે કે મેં બધું વસ્તુ હું બનાવું છું. એક મુકડ જેવું મેં બનાવ્યું છે. કેવું લાગો છું કોમેન્ટ કરજો. સો ગાઈસ, હવે જમીને ફ્રી પડી ગયા હતા એટલે હવે અમે જઈ રહ્યા છીએ કડી ટૂર કરવા માટે. તો થોડો નાનો એવો ઓટો મારીશું અને કડી પ્લેસ થોડું ઘણું તમને બતાવું કેવું છે અને શું છે. તમને બી જાણવા મળે કડી વિશે. અને મારે બી થોડો આંટો મારવો છે તો ભરાઈ જાય. ગાડી લઈને જઈએ છીએ શાંતિથી, ઠંડી લાગશે નહીં એટલે. તો મારા મિત્રો, હવે ગાડી આપણે લઈ લીધી છે અને ટૂર ઉપર નીકળ્યો છું. સૌથી પહેલાં ઘરની બહાર નીકળી ગયો છું હાલ અને જઈ રહ્યા છીએ આ તરફ. જોઈએ ક્યાં સુધી હવે જઈએ છીએ અને તમને બતાવું. હજી આ બધી આખી ટોટલી સોસાયટીઓ જ છે. આ બાજુ ફ્લેટ, આ બાજુ ફ્લેટ, આ બાજુ બધી સોસાયટીઓ છે. ટોટલ રહેઠાણ એરિયા છે આર્યો કડીનો. શાંતિથી ગાડી જવા દો એટલે તમને બધું શાંતિથી બતાવી શકું.
આપણું આવ્યું છે સ્વાગત ચાઇનીઝ ફૂડ, જેનું ચાઇનીઝ બહુ પ્રખ્યાત છે કડીમાં. બહુ મજા આવે એ જમવાની ચાઇનીઝ. એનું મંચુરિયન ટ્રાય એકદમ જોરદાર છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ આગળ સુવર્ણ પેલેસ ફાટકે, એટલે કે સુવર્ણ પેલેસ સોસાયટી છે અને ત્યાંથી આગળ છે રેલવે ફાટક. તો એ તમને બતાવું. તો આ આપણી સુવર્ણ પેલેસ સોસાયટી છે અને હવે આગળ આપણે જઈશું ફાટક તરફ. તો ગાઈસો, આઈ હોપ કે તમને મજા આવશે આજના વ્લોગમાં, અને આશા રાખું છું કે તમને ગમે તો તમે લાઈક બી કરી શકો છો. અને ખાસ પેલું રેડ બટન છે, રેડ સોરી અત્યારે વ્હાઇટ થઈ ગયું છે, એ ખાસ બટન દબાવવાનું ભૂલતા નહીં. તો આવી ગયું છે આપણું હાલ ફાટક. ત્યાંથી આપણે યુટર્ન તરફ મારશું. આ ફાટક છે અહીંયા. અને એમ કહેવાય કે હવે 26 જાન્યુઆરી 2025ના દિવસે આપણે કડીમાં લગભગ 8 થી 9 વર્ષ થઈ ગયા રેલવેને બંધ થયાને, જે હવે 26 જાન્યુઆરી 2025ના દિવસે ચાલુ થઈ રહી છે. તો એ અમારા માટે સૌથી મોટો ફાયદાકારક છે, કારણ કે કોઈ દિવસ કદાચ એવું થાય કે કોઈ આપણે ના જવાનું થાય, અમદાવાદ જવાનું થાય, તો આપણે ટ્રેનમાં બી જઈ શકીએ છીએ. તો સૌથી મોટો ફાયદા અમારા માટે એ છે. બાકી આગળ બીજી ઘણી બધી હજી ટ્રેન ચાલુ થશે, હવે ખબર નથી કઈ ચાલુ થશે, શું ચાલુ થશે. એ લિસ્ટ લગભગ 26 તારીખે જ આવવાનું છે, 26 જાન્યુઆરીએ. તો એ પણ તમને બ્લોગમાં એ વખતેનો બ્લોગ આપણે કરીશું, એનો જે ઓપનિંગ થાય એનો. હવે આપણે પહોંચી ગયા છીએ કડીનું સિટી પાર્ક, એટલે કે અહીંયા આપણે મૂવી સ્ટોકીસ છે, વન એન્ડ ઓનલી કડીની મૂવી સ્ટોકીસ એ અહીંયા છે. અમે જાતના પિક્ચર અહીંયા જોવા આવીએ છીએ. એ સાઈડમાં આપણે થોડું કરીએ, તમને બધું બતાવું. તો ગાઈસ, જો સિટી પાર્કે પહોંચે છીએ, જે આ છે મૂવી થિયેટર અમારું. એક મિનિટ તમને કાચ ઉતારીને બતાવું. તો આ છે અમારું મૂવી થિયેટર. હાલ પુષ્પા 2 ચાલી રહી છે અને અહીંયા જ અમારે ઢોસા હબ, જેના ઢોસા બહુ જોરદાર મળે છે અને ખાવાની અમે ઘણી વખત આવતા હોઈએ છીએ અહીંયા. બાકી જોઈએ આગળ, અમે અહીંયા બેઠક પણ ખાસી વખત મિત્રો થઈને બેઠક પણ કરતા હોઈએ છીએ, તો એની બી મજા આવતી હોય છે. બધાનું હોટ ફેવરેટ સ્પોટ છે આ કડીનો. અને આ અત્યારનો રોડ બી બહુ હોટ ફેવરેટ થઈ ગયો છે. આ જે અત્યારે જે રોડ જઈ રહ્યો છે એ બી અત્યારે બધાનો હોટ ફેવરેટ રોડ થઈ ગયો છે. તો જઈએ ચલો આગળ. તો ગાઈસ, હવે આપણે પહોંચ્યા છીએ હાલ આ મારા વડવાળા હનુમાન, જે કડીના પ્રખ્યાત અને બહુ ચમત્કારી દાદા છે, એ મંદિરે પહોંચ્યા છીએ હાલ. બહુ સારું મંદિર છે. અમે દર શનિવારે દર્શન કરવાના આવતા હોઈએ છીએ. અને એની સામે જ છે, એની સામે અહીંયા છે આ સાઈડ તળાવ છે, સારું એવું બનાવેલું, બગીચો ને ગાર્ડન ને તળાવ ને એવું બધું છે સારું. તો ત્યાં બી ફરતા હોઈએ છીએ બધા. આગળ સર્કલ છે, ઓમ લખેલું, એટલે કે વડવાળા હનુમાનનું સર્કલ અહીંયા કહેવાય. તો આ રીતનું છે. આમથી આગળ જઈએ એટલે બીજો એક રસ્તો આવતો હોય છે, અહીંથી આગળ જઈએ એટલે ભાગ્યોદય આવે છે, જે અમારી કડીની એમ કહેવાય કે વન એન્ડ ઓનલી મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ. સોરી, તમારી જુબાન અદલ બદલ ગઈ. તો જઈએ એ બાજુ, જવું છે ને, તો એ બાજુ ભાગ્યોદય બાજુ જઈએ. હવે ત્યાંના સમોસા પ્રખ્યાત છે, તો ઠોકીએ સમોસા થોડા. બરાબર, ચલો.
પહોંચી ગયા છીએ આપણે ભાગ્યદેવ હોસ્પિટલ. ભાગ્યદેવની કડીની મલ્ટીનેશનલ, અરે સ્પેશિયલિસ્ટ, મારો શબ્દ અદલે બદલે થઈ જાય છે. કડીની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, જેમાં બહુ જ સારું એવું પ્રગતિ કરી છે. તમને બતાવું, આ રહી આ ભાગ્યદેવ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, અને એના બાજુમાં જ મળે છે કડીના સમોસા, સંતોષના સમોસા, એ જે બહુ જ પ્રખ્યાત છે. અમે અત્યારે તો નહીં, પણ જ્યારે અમે સ્કૂલ કોલેજમાં પણ સ્ટડી કરતા હતા તો રાત્રે મોડા સુધી વાંચતા અને પછી અહીંયા સમોસા અને ચા નાસ્તો કરવા અમે આવતા, તો ખૂબ મજા આવતી વખતે. હવે તો એ બધું બંધ થઈ ગયું, પણ વી મિસ ઇટ સમટાઈમ. તો ગાઈસ, હવે આવશે ભોગીલાલ આઈસ્ક્રીમ વાળા. એ અમારા મલ્ટી સ્પેશિયાલિસ્ટ, કારણ કે એમના ત્યાં 12 માસ ફટાકડા જો લખે છે. 12 માસ એમના ત્યાં ફટાકડા વસ્તુ કોઈ પણ જાતની સિઝનેબલ, પછી આઈસ્ક્રીમ એ બધું તો છે જ, જોડે જોડે એ બધું સિઝનેબલ આઇટમો પણ મળે છે. જોડે અહીંયા આપણે આવી છે ગાંધી ચોક પોલીસ ચોકી, કડીનું મેન સ્ટેન્ડ એમ કહેવાય કે કડીનો ચબૂતરો, સોરી ચબૂતરો નહીં, પાદર જે કહેવાય ને એ કડીનું આ છે ગાંધી ચોક. કારણ કે આ જ જગ્યાથી બધા ઓળખે છે કે ગાંધી ચોક કડીમાં આવ્યું. બરાબર, ત્યાં પછી હવે આગળ જઈ રહ્યા છીએ. હવે આપણે અહીંયા પહોંચ્યા છે સરદાર સોસાયટી, કે એમ કહેવાય કે કડીની સૌથી જૂનામાં જૂની વિકસિત થયેલી સોસાયટી, જ્યાં લોકો પ્રીમિયમ લોકો રહે છે. બંગલા બાજી કરોડોના બંગલા છે અહીંયા. પ્રીમિયમ સોસાયટી છે અહીંયા એકદમ. અને ત્યાંથી હવે આપણે જઈ રહ્યા છીએ કડીના મેન હાઈવે તરફ, જ્યાંથી આપણે અમદાવાદ જતા હોઈએ છીએ. તો એ તરફ તમને લઈ જવું હવે. તો ગાઈસ, હવે આવી ગયો છે અમદાવાદ હાઈવે મેન. તો ગાઈઝ, આપણું હવે પહોંચ્યા છીએ કડીનું પાંજરાપોળ આવ્યું, કે જ્યાં આપણે બીમાર ગાયો અને એ બધાને રાખે છે, અને અમે બી સેવા પૂજા માટે જતા હોઈએ છીએ. ત્યાં છે ને આપણે નિમાસ કેફે, અને આપણે અહીંથી હવે યુટર્ન મારીશું ઘર તરફ. બસ હવે ઘરે તરફ જઈ રહ્યા છીએ. આ મારો સિંધુ ભવન રોડ કહેવાય, કડીનો સિંધુ ભવન રોડ કહેવાય, કારણ કે અહીંયા બધી અમે અમીર પબ્લિક રહીએ છીએ, અમારે પાસ પૈસે ही पैसे है. તો ગાઈસ, ફાઇનલી આજના બ્લોગને આપણે વિરામ આપીએ છીએ, અને મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે, નવા કિસ્સા સાથે. અને બસ, જો આજનું તમને કડી પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, અને નવા હો તો ખાસ સબસ્ક્રાઈબ કરજો. અને આ હતો કડી 2 પાર્ટ 1. હજી પાર્ટ 2 આવશે આનો, એના માટે બન્યા રહો મારી ચેનલ ઉપર. હા, કે પાર્ટ 2 આનો આવશે. એ હું લાવીશ રવિવારે મોર્નિંગમાં, એટલે તમને શાંતિથી બધું કરી તમને વિઝ્યુલાઇઝ કરાવીશ, તમને બી મજા આવશે. આ તો નાઇટ હતી, સન્ડે આપણે મોર્નિંગમાં જઈશું શાંતિથી, એટલે તમને મજા આવશે. તો બસ, બાકી મળીએ આવતીકાલે નવા કિસ્સા સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.